મિત્રો આજે મને કહેતા ખૂબ આનંદ થાય છે અને સૌથી પહેલા તો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા જ સુરત જિલ્લાનું ગૌરવ અને રાજ્યના આરોગ્ય મંત્રી એવા પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબનો આભાર માનીએ છીએ કે જિલ્લા કક્ષાની 100 બેડની આપણને હોસ્પિટલ એમણે ફાળવી. મિત્રો સાથે સાથે પ્રમુખશ્રી અને ડીડીઓશ્રી નો વિશેષ આભાર એટલા માટે માનવો પડે કે ઉંમરપણાના યુવાનો હવે શિક્ષણ લેતા તો થઈ ગયા, પરંતુ સરકારની નોકરીઓમાં ભરતી થવા માટે એમને જે સુવિધા જોઈએ, જે માહોલ જોઈએ, એ માહોલ પૂરો પાડવા માટે આજે વડપાડાની અંદર ₹35 લાખના ખર્ચે યુવાનો માટે નવી લાઇબ્રેરી આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે અમારા ભાવિની બેન જ્યારે પણ ઉમરપાડા તાલુકાની અમે માંગણી લઈને જઈએ એટલે ક્યારેય પણ ના પાડતા નથી અને ઉમરપાડાએ જેટલા કામ માંગ્યા હોય એટલા અમને મંજૂર કરીને આપે છે. અને વિશેષ અધિકારી હોવા છતાં પણ ડીડીઓ મેડમ એ કાયમ ઉમરપાડા તાલુકાની ચિંતા કરે, કારણ કે આ ઉમરપાડા તાલુકો એ ગુજરાતના નકશા ઉપર અણવિકસિત તાલુકો, પછાત તાલુકાની એક જે છાપ હતી એમાંથી બહાર લાવવા માટે ડીડીઓ શ્રીએ પણ અનેક પ્રયત્નો, પ્રાથમિક શાળાના ઓરડા હોય, આંગણવાડીના કામ હોય, શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, હર હંમેશ ઉમરપાડાને મહત્વ આપ્યું છે. એનાથી પરંતુ તમામ પ્રકારની ઉપલબ્ધિ અહીંયા નહોતી, સાધન સહાયો નહોતા આપણી પાસે, મેડિકલ સ્ટાફ નહોતો, એટલે નાના મોટા સારવારના કામ થાય, નાનું મોટું ઓપરેશન થાય, પરંતુ કંઈક મોટો ઇસ્યુ આવે, કોઈક મોટી બીમારી હોય તો આપણે માંડવી જવું પડે, આપણે બારડોલી જવું પડે, સુરત સિવિલ સુધી જવું પડે. અને અમારા આદિવાસી સમાજના ભાઈ બહેનો એ ઉમરપાડા તાલુકો છોડીને બારડોલી જવાની વાત આવે, સુરત જવાની વાત આવે એટલે 50% લોકો તો તાલુકો છોડીને જાય જ નહીં. પહેલા ગુજરાતના નકશા ઉપર ઉમરપાડા તાલુકો વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો આખા ગુજરાતમાં છેલ્લા નંબરે હતો. અને છેલ્લા નંબર એટલા માટે હતો કે ભૂતકાળના લોકોએ આ ઉમરપાડા તાલુકાના પ્રજાજનોને માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો. નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યું અને એમાં પણ આદિવાસી સમાજ જે વર્ષોથી વંચિત હતો, અંબાજી થી ઉમરગામ સુધીનો આદિવાસી પટ્ટો, 14 જિલ્લા, 58 તાલુકા, 1,11,00,000 જેટલો આદિવાસી સમાજ જે વિકાસની રાહ જોઈને વર્ષોથી બેઠો હતો, એમના માટે સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના વિધાનસભાના નિયમ 44 હેઠળ નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિધાનસભામાં એની જાહેરાત કરી. અને મિત્રો અત્યાર સુધીમાં 2 લાખ કરોડ રૂપિયા અંબાજી થી ઉમરગામ સુધી વપરાયા આદિવાસી સમાજના વિકાસ માટે. અને એનો સૌથી વધારે લાભ કોઈને મળ્યો હોય, એનો સાક્ષી કોઈ તાલુકો બન્યો હોય તો એ માંગરોળ વિધાનસભાનો ઉમરપાડા તાલુકો અને માંગરોળ તાલુકો એનો સાક્ષી બન્યો છે. કહી શકે કે મારા ગામ સુધી હજુ પાકો રસ્તો નથી બન્યો, હવે તો ફળિયાની અંદર સીસી રસ્તા, બ્લોક બેસાડવાનું કામ, પીવાના પાણીની સગવડો ઊભી થઈ ગઈ. અને શિક્ષણ માટે તો એમ કહેવાય છે કે ભાઈ ગુજરાતના ઇતિહાસમાં 56 વર્ષ પછી ઉમરપાડાને વાંકલમાં કોલેજો આવી. 56 વર્ષ પછી. ત્યાં સુધી આપણા દીકરા દીકરીઓને ભણવા માટે વિદ્યાનગર, સુરત જવું પડતું.
પણ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આજે ડાંગ હોય, વલસાડ હોય, નવસારી, સુરત, નર્મદા જિલ્લો, તાપી જિલ્લો, ત્યાંના આદિવાસી દીકરા દીકરીઓ એ વાંકલ જ્યાં મિની વિદ્યાનગર તરીકે ઓળખાય છે ત્યાં એડમિશન લેવા માટે પડાપડી કરે છે. એવા દિવસો આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા બધાની વચ્ચે ઉભા કર્યા છે.